નમસ્કાર. એક વિચાર જે આપણે ઘણીવાર સાંભળ્યો હશે, અમે બદલાઈએ તો યુગ બદલાય. સાંભળવામાં કેટલું સરળ લાગે છે નહીં, પણ શું ખરેખર આવું શક્ય છે? શું એક વ્યક્તિના બદલાવથી આખા યુગમાં પરિવર્તન આવી શકે? ચાલો આજે આપણે આ ગહન પ્રશ્નનો જવાબ શોધીએ. આ ચર્ચા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના અદ્ભુત પુસ્તક હમ બદલે તો યુગ બદલે ના ઊંડા વિચારો પર આધારિત છે. એમાં સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે નાના નાના વ્યક્તિગત ફેરફારો આખા સમાજ પર અને છેવટે યુગ પર અસર કરે છે. ચાલો આ વિચાર કેવી રીતે કામ કરે છે એને જરા નજીકથી જોઈએ. આપણી આજની સફરમાં આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં કર્મનો નિયમ શું છે એ સમજીશું. પછી સમાજની ચૂપકીદી કેવી રીતે એક પાપ બની જાય છે એ જોઈશું. અને એ પણ જાણીશું કે મહાકાળ કેવી રીતે સફાઈ કરે છે. આપણી અંદર ચાલતા સારા અને નરસાના યુદ્ધને ઓળખીને એક નવા યુગ તરફ કેવી રીતે આગળ વધી શકાય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ એ મૂળભૂત સિદ્ધાંતથી જે આખા બ્રહ્માંડ અને આપણા સમાજ બંનેને નિયંત્રિત કરે છે. જો આ તો આપણે રોજિંદા જીવનમાં જોઈએ જ છીએ, ખરું ને? જો કોઈ બાળક તોફાન કરે તો માતા પિતા એને સુધારે છે, કોઈ ગુનો કરે તો કાયદો એને સજા આપે છે. આ જ સિદ્ધાંત બસ થોડા મોટા પાયે આખા બ્રહ્માંડમાં પણ લાગુ પડે છે. કુદરત પાસે પણ પોતાની એક સુધારાની વ્યવસ્થા છે. આ કંઈ અચાનક નથી થતું, પણ એક સાર્વત્રિક નિયમનો ભાગ છે. અને જરા વિચારો, જ્યારે સમજાવટ, પ્રેમ અને શાંતિપૂર્ણ પ્રયાસો કામ નથી કરતા, ત્યારે શું થાય? ત્યારે કડક પગલાં લેવા જરૂરી બની જાય છે. આ જ નિયમ પ્રકૃતિમાં પણ છે. અને આ એવો નિયમ છે જે એક વ્યક્તિથી લઈને આખા સમાજ સુધી દરેકને લાગુ પડે છે. પણ અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. આપણને લાગે છે કે સૌથી મોટી સમસ્યા ખોટું કરનારા લોકો છે, પણ સાચી સમસ્યા કંઈક બીજું જ છે, જે કદાચ એનાથી પણ વધુ ખતરનાક છે. ચાલો જોઈએ કે શું છે. ચાલો એક ક્ષણ માટે વિચારીએ, જો કોઈના ઘરમાં આગ લાગી હોય તો શું ફક્ત પોતાને બચાવીને દૂર ઊભા રહેવું યોગ્ય ગણાય? જો આપણી નજર સામે કોઈની સાથે અન્યાય થતો હોય તો શું એને જોઈને ચૂપ રહેવું એ સાચો વિકલ્પ છે? આ પ્રશ્નો આપણને એક મોટા સત્ય તરફ દોરી જાય છે. અને એ સત્ય છે સામૂહિક ઉદાસીનતાનું પાપ. જ્યારે આપણે કંઈક ખોટું થતું જોઈએ અને ચૂપ રહીએ તો એનો અર્થ એ નથી કે આપણે તટસ્થ છીએ. એનો અર્થ એ છે કે આપણે અજાણતા જ એ ખોટા કામમાં ભાગીદાર બની રહ્યા છીએ. ઈશ્વરીય નિયમ મુજબ ખોટું કરનાર અને ખોટું થતું જોઈને ચૂપ રહેનાર બંને સરખા જ જવાબદાર છે. આને સમજવા માટે જૂના જમાનાનું એક ઉદાહરણ બહુ સરસ છે. પહેલાંના સમયમાં જો કોઈ ગામની હદમાં કોઈ ગુનો થાય તો આખા ગામને દંડ ભરવો પડતો હતો. કેમ? કારણ કે સમાજની સુરક્ષા એ સૌની સામૂહિક જવાબદારી હતી. એ જ રીતે આજે જ્યારે સમાજમાં દુષ્ટતા ફેલાય છે, ત્યારે તેની જવાબદારી આખી માનવતા પર આવે છે. તો હવે સવાલ એ થાય કે જ્યારે આટલી મોટી ઉદાસીનતા અને નકારાત્મકતા ફેલાઈ જાય ત્યારે શું થાય? ત્યારે થાય છે એક બ્રહ્માંડિક હસ્તક્ષેપ, જેને કહેવાય છે મહાકાળનું શુદ્ધિકરણ. અહીં મહાકાળનો ખ્યાલ આવે છે. મહાકાળ એટલે શું? એટલે કે સમયની એ દૈવી શક્તિ જે સંતુલન પાછું લાવવાનું કામ કરે છે. જ્યારે મનુષ્ય પોતાની જવાબદારી ભૂલી જાય છે અને દુષ્ટતા હદ વટાવી દે છે, ત્યારે મહાકાળ પોતાનું કામ શરૂ કરે છે. અને આ શુદ્ધિકરણ કોઈ એક રીતે નથી થતું. એના જુદા જુદા સ્વરૂપો હોય છે, જેમ કે મોટા યુદ્ધો, સમાજમાં ફેલાતી અશાંતિ, કુદરતી આફતો જેમ કે દુકાળ કે પૂર, મોટી મોટી મહામારીઓ અને સંબંધોનું તૂટવું. આ બધી ઘટનાઓ કોઈ સંયોગ નથી, પણ સમાજની સામૂહિક નકારાત્મકતાનું જ પરિણામ છે, જે પ્રકૃતિ પર પણ અસર કરે છે. આને સમજવા માટે સોનાનું ઉદાહરણ એકદમ બંધ બેસતું છે. જેમ ભઠ્ઠીની આગ સોનામાં રહેલી બધી અશુદ્ધિઓને બાળીને તેને શુદ્ધ કરી દે છે, તેવી જ રીતે આ સંકટો પણ યુગની અશુદ્ધિઓને દૂર કરવા માટેની એક પીડાદાયક પણ જરૂરી પ્રક્રિયા છે. આ અંત નથી, પણ એક નવી શરૂઆતની તૈયારી છે. તો શું આ બધી લડાઈઓ ફક્ત બહારની દુનિયામાં જ ચાલી રહી છે? ના, બિલકુલ નહીં. નિર્ણાયક મુદ્દો એ છે કે આ સંઘર્ષ, આ યુદ્ધ આપણી પોતાની અંદર પણ એટલું જ તીવ્રતાથી ચાલી રહ્યો છે. અહીં માનવ સ્વભાવના 3 મૂળભૂત પ્રકારો બહુ સુંદર રીતે સમજાવ્યા છે. પહેલા છે નર પશુ, જે ફક્ત પોતાના અસ્તિત્વ માટે, ખાવા પીવા માટે જીવે છે.
બીજા છે નરપિશાચ, જે પોતાના સ્વાર્થ માટે બીજાને નુકસાન પહોંચાડતા પણ અચકાતા નથી. અને ત્રીજા છે દેવ, એટલે કે એવા લોકો જે નિસ્વાર્થ ભાવે બીજાની સેવા અને ભલાઈ માટે જીવે છે. સમાજમાં સંઘર્ષ ત્યારે વધે છે જ્યારે પહેલા બે પ્રકારના લોકોનું વર્ચસ્વ વધી જાય છે. તો હવે એ સ્પષ્ટ થાય છે ને કે દેવ અને અસુર કોઈ બહારના પૌરાણિક પાત્રો નથી. અસુર એ આપણી અંદર રહેલો સ્વાર્થ છે અને દેવ એ આપણી અંદરની કરુણા અને સેવાભાવ છે. સાચું યુદ્ધ આપણી અંદર જ આ બે વૃત્તિઓ વચ્ચે સતત ચાલી રહ્યું છે. તો આટલી બધી સમસ્યાઓ અને આંતરિક સંઘર્ષો વચ્ચે શું કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે. જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. ચાલો હવે એ આશાના માર્ગને જોઈએ. પરિવર્તનનો આ માર્ગ 5 પગલાંનો બનેલો છે. પહેલું અને સૌથી મહત્વનું પગલું છે આત્મનિરીક્ષણ, એટલે કે પોતાની અંદર જોવાનું. પછી આપણા દુર્ગુણો અને ખરાબ આદતો છોડીને આપણી અંદરની દૈવી શક્તિને, દેવત્વને જગાડવાનું. ત્યાર પછી સારા કામ માટે બીજા લોકો સાથે જોડાવું. અને છેલ્લે બધાએ સાથે મળીને એક નવા અને સારા વિશ્વનું નિર્માણ કરવું. આનો ઉપાય અંધકાર સામે લડવાનો નથી, પણ પ્રકાશને વધારવાનો છે. જ્યારે આપણે દીવો પ્રગટાવીએ ત્યારે અંધકાર આપોઆપ દૂર થઈ જાય છે, ખરું ને? બસ એ જ રીતે જ્યારે આપણે આપણી અંદર રહેલી દૈવી શક્તિ એટલે કે દેવત્વને જગાડીએ છીએ ત્યારે આસુરી વૃત્તિઓ એટલે કે સ્વાર્થ અને ક્રોધ આપોઆપ નબળા પડી જાય છે. આનો સીધો અર્થ એ છે કે જે લોકો સકારાત્મક છે, જેમનામાં દૈવી ગુણો છે, તેમની એ નૈતિક જવાબદારી છે કે તેઓ હવે ફક્ત સારા બનીને બેસી ન રહે. એમણે જાગવું પડશે, સંગઠિત થવું પડશે અને સમાજમાં ફેલાયેલી નકારાત્મકતા સામે સક્રિયપણે લડવા તૈયાર થવું પડશે. અને આ બધી મહેનત, આ બધું સંઘર્ષ આપણને ક્યાં લઈ જાય છે? એ આપણને આપણા અંતિમ ધ્યેય તરફ લઈ જાય છે, એક નવા, પ્રકાશિત અને વધુ સારા યુગના નિર્માણ તરફ. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આવનારો સંઘર્ષ કોઈ દેશો કે લોકો વચ્ચેનો નથી. આ યુદ્ધ વિચારધારાઓનું છે. એક તરફ સ્વાર્થ છે તો બીજી તરફ પરમાર્થ. અને આ વૈચારિક યુદ્ધમાં જ્યારે દૈવી મૂલ્યોનો વિજય થશે ત્યારે જ એક એવા સમાજનું નિર્માણ થશે જ્યાં ન્યાય અને શાંતિ હશે. તો આ સફરના અંતે દરેક વ્યક્તિએ પોતાની જાતને એક સવાલ પૂછવાનો છે. આ મોટા પરિવર્તનમાં આપણી ભૂમિકા શું હશે? શું આપણે ફક્ત મૂક પ્રેક્ષક બનીને જોતા રહીશું કે પછી પરિવર્તનની આ મશાલને પ્રગટાવવામાં મદદ કરીશું? અને આ જ આ સમગ્ર ચર્ચાનો અંતિમ અને સૌથી મહત્વનો સાર છે. યુગનું પરિવર્તન કોઈ બહારની શક્તિથી નહીં થાય, એ આપણી અંદરથી શરૂ થશે. જ્યારે આપણે બદલાઈશું ત્યારે જ યુગ બદલાશે. યાદ રાખજો, વિશ્વને બદલવાની શરૂઆત હંમેશા પોતાની જાતને બદલવાથી જ થાય છે.